આજનું રાશિફળ આજે 4 માર્ચ મહાદેવની કૃપાથી સોમવારના આજના દિવસે 6 રાશિના જાતકોને નોકરી ધંધામાં મળશે મોટી સફળતા. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમને તમારા પરિવારમાં જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી રાહત અપાવશે અને તમને સરકારી યોજનાઓમાં પૂરો લાભ મળશે. તમે ઘર કે દુકાન વગેરે ખરીદી શકો છો. પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારે ધીરજ જાળવી રાખવી પડશે. જો તમે ભાગીદારીમાં કોઈ ધંધો કર્યો છે તો તમને તેમાંથી સારો નફો મળશે. પરિવારના સભ્યો સાથે પિકનિક વગેરે પર જવાનો પ્લાન બનાવી શકો છો. તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. તમારે જરૂરી કાર્યોમાં આગળ વધવું પડશે. તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. જો તમે કોઈ પણ કામ માટે બજેટ તૈયાર કરો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારે કેટલાક છેતરપિંડી કરનારા અને વ્હાઇટ કોલર લોકોથી સાવધ રહેવાની જરૂર છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થશે. જો બાળકની પ્રગતિમાં કેટલાક અવરોધો હતા તો તેને પણ દૂર કરી શકાય છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. જો વિદ્યાર્થીઓએ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તેનું પરિણામ જાહેર થઈ શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને તમારા નજીકના લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. અંગત પ્રયાસોને વેગ મળશે. મિત્રો સાથેના સંબંધોમાં કડવાશ હશે તો તે પણ દૂર થશે. લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળવાથી તમને ખુશી થશે. તમને આધ્યાત્મિકતા પ્રત્યે ઘણી રુચિ રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં પણ આગળ રહેશો અને લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. તમે ધાર્મિક કાર્યોમાં પણ આગળ રહેશો અને લોકોનો વિશ્વાસ સરળતાથી જીતી શકશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે. તમારું જીવન ધોરણ સુધરશે. તમે તમારી દિનચર્યામાં યોગ અને વ્યાયામ અપનાવીને ઘણી બીમારીઓથી દૂર રહી શકો છો. પરિવારમાં તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. તમને વરિષ્ઠ સભ્યો પાસેથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળી શકે છે. પરિવારના કોઈ સદસ્યની કારકિર્દીને લઈને તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. જો તમે કોઈ મહત્વની ચર્ચામાં સામેલ થાઓ છો તો તમારે તમારા મંતવ્યો લોકોની સામે રજૂ કરવા જ જોઈએ. તમે તમારા ઘરની સજાવટ પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. સંપત્તિ સંબંધિત કોઈ પણ મામલામાં તમને વિજય મળશે. તમે ભાવનાત્મક બાબતો પર નિયંત્રણ રાખશો અને તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળી શકે છે. ભાગીદારીમાં કોઈ કામ કરવું તમારા માટે સારું રહેશે. તમને સામાજિક કાર્યોમાં પૂરેપૂરી રુચિ રહેશે, પરંતુ તેની સાથે તમારે તમારા કામ પર પણ સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. સરકારી નોકરીની તૈયારી કરતા લોકોએ તેમની મહેનતમાં કોઈ કસર છોડવી જોઈએ નહીં, તો જ તેઓ સારા પરિણામ મેળવી શકે છે. અપરિણિત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે સંપત્તિમાં વધારો કરવાનો રહેશે. તમે અંગત બાબતોમાં પ્રભાવશાળી રહેશો. તમે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. તમે તમારી કેટલીક જૂની યાદોને તાજી કરશો. આજે તમારો આત્મવિશ્વાસ ચરમસીમા પર રહેશે. તમારા કેટલાક મોટા લક્ષ્યો પૂરા થતા જણાય છે, પરંતુ તમે કેટલીક સરકારી યોજનાનો પૂરો લાભ લેશો. તમારે કોઈ કામ માટે તમારા ભાઈઓની મદદ લેવી પડી શકે છે, જે તમને સરળતાથી મળી જશે. જો તમે વ્યવસાયમાં કોઈ વ્યવહાર કરો છો તો સંપૂર્ણ દસ્તાવેજીકરણ કર્યા પછી કરો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે રચનાત્મક કાર્યોમાં સામેલ થઈને નામ કમાવવાનો રહેશે. તમારી જીવનશૈલી સુધરશે અને તમારું સન્માન વધશે.
તમે મહત્વપૂર્ણ વિષયોમાં સક્રિય રહેશો અને તમે તમારા પ્રિયજનો સાથે કેટલીક યાદોને તાજી કરશો. તમારે તમારી જીવનશૈલી જાળવવી પડશે. કલા કૌશલ્યમાં સુધારો થશે. દરેકની સાથે તમારું સન્માન વધશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે. તમે તમારા મનની કોઈ પણ ઈચ્છા વિશે તમારા માતા પિતા સાથે વાત કરી શકો છો, જે તેઓ ચોક્કસપણે પૂર્ણ કરશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમને પરંપરાગત કામમાં સામેલ થવાની તક મળશે. તમે ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. તમારે તમારા કામમાં સમજદારીપૂર્વક આગળ વધવું જોઈએ અને કોઈ બહારના વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ. તમે તમારા સારા વિચારોનો લાભ ઉઠાવશો. તમે મૂલ્યો અને પરંપરાને પ્રોત્સાહન આપશો. તમારા ઘરે મહેમાનનું આગમન થઈ શકે છે. આવક અને ખર્ચમાં વધારો થવાને કારણે તમારી કેટલીક સમસ્યાઓ પણ વધી શકે છે. તેથી જો તમે બંને વચ્ચે તાલમેલ જાળવી રાખશો તો તે તમારા માટે સારું રહેશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે લેવડ દેવડના મામલામાં સાવધાની રાખવાનો રહેશે. તમને વિવિધ ક્ષેત્રોમાં કેટલીક મોટી સિદ્ધિઓ મળી શકે છે. કારકિર્દીમાં વૃદ્ધિને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. તમારે કોઈ પણ જોખમ લેવાનું ટાળવું પડશે. તમારો કોઈ મિત્ર તમને રોકાણ સંબંધિત કોઈ યોજનાનો ઉલ્લેખ કરી શકે છે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. તમને કોઈ કામમાં પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતાં તમે ખુશ રહેશો. તમે કામ માટે નાના અંતરની યાત્રા પર જઈ શકો છો. હવે તમારે કોઈ પણ મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમારી મહેનતમાં કોઈ કસર છોડવાની નથી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે તેમના શિક્ષકો સાથે વાત કરવી પડશે. લોહીના સંબંધો મજબૂત થશે અને પરિવારના કોઈ સભ્યને સન્માન મળશે. તમારા સાસરિયામાંથી કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો, નહીં તો તમારા સંબંધો બગડી શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારી લાંબા સમયથી અટકેલી યોજનાઓ પૂર્ણ થશે. તમે ધાર્મિક કાર્યોમાં વિશ્વાસ રાખશો અને વિવિધ વિષયોમાં ઝડપથી પ્રગતિ કરશો. જો તમારા કામમાં કોઈ અવરોધો હતા તો તે પણ દૂર થતા જણાય છે. તમે સારા સમયનો લાભ ઉઠાવશો અને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા પારિવારિક જીવનમાં મધુરતા રહેશે, પરંતુ તમારા મનમાં કંઈ તમને પરેશાન કરશે, જેના કારણે તમે તમારા કામ કરવા માટે ઓછું વલણ અનુભવશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. તમારા કાર્યસ્થળ પર લોકો પર વધારે વિશ્વાસ ન કરો. તમારા મહત્વપૂર્ણ કાર્યોને સમયસર પૂરો કરવાનો પ્રયાસ કરો, નહીં તો તમને તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જો પરિવારમાં કોઈ વિવાદ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તો તે પણ તમારા માતા પિતાની મદદથી દૂર થતો જણાય છે. તમે તમારા જીવન ધોરણમાં પણ સુધારો કરશો. ઝડપથી ચાલતા વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમારો કોઈ મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત કોઈ યોજના લઈને આવી શકે છે.